નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો. ભરૂચમાં બોર્ડની પરીક્ષા સુધી નર્મદા ચોકડીથી દહેગામ બાયપાસ સુધી ભારે વાહનોને નો એન્ટ્રી. શહેરમાં વધતા જતા ટ્રાફિક જામને લઈ કંપની બસ માટે 7 સ્ટેન્ડ જારી કરાયા. જિલ્લા પોલીસ વડાના રિપોર્ટ બાદ કલેક્ટરે જારી કર્યા 2 જાહેરનામા. જિલ્લા પોલીસ દ્વારા અમલવારી શરૂ કરાઈ. જ્યાં શ્રદ્ધા ન હોય વિષય ત્યાં પુરાવાની જરૂર નથી. બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ વાંચનની મહેનતને અંતિમ ઓપ આપી ઈશ્વર શરણે પહોંચ્યા. પેન, બોર્ડ અને હોલ ટિકિટને ચરણ સ્પર્શ કરાવી ઈશ્વર પાસેથી રક્ષાપોથી મેળવતા વિદ્યાર્થીઓ. ભરૂચમાં હાલ બોર્ડની પરીક્ષા અને દહેજ ફ્લાયઓવરને લઈ વધતી જતી ટ્રાફિક જામની સમસ્યા નિવારવા 2 જાહેરનામા જારી કરાયા છે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને લઈને હાલ દહેજ બાયપાસ રોડ ઉપર વધતા જતા ટ્રાફિકને નિયંત્રણમાં રાખવું અત્યંત જરૂરી બન્યું હતું. તો બીજી તરફ શહેરમાં કંપની બસોના કારણે ટ્રાફિક જામની સમસ્યા જટિલ બની રહી હતી. જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ આ અંગે રિપોર્ટ આપ્યો હતો. જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર ગૌરાંગ મકવાણાએ પરીક્ષાર્થીઓ, વાહન ચાલકો અને પ્રજાની સુવિધા માટે 2 જાહેરનામા જારી કર્યા છે. બોર્ડ પરીક્ષા સુધી નર્મદા ચોકડીથી દહેગામ બાયપાસ સુધી ભારે વાહનોને પ્રવેશ પાબંદી ફરમાવાઈ છે. દહેજ અને વિલાયત તરફથી આવતા જતા વાહનોને રૂટ ડાયવર્ઝન અપાયું છે. શહેરમાં કંપનીની બસો માટે કર્મચારીઓને પિકઅપ અને ડ્રોપ માટે 7 પોઈન્ટ નિયત કરાયા છે. આ 7 સ્થળે જ હવે કંપની બસો ઊભી રાખી શકાશે. બંને જાહેરનામાની અમલવારી સાથે જિલ્લા પોલીસે બંદોબસ્ત પણ ગોઠવી દીધો છે. નાયબ પોલીસ વડા CK પટેલે આ અંગે એક પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી. એટલે આવા પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવામાં કોઈ અગવડતા ના પડે અને કોઈ ટ્રાફિકની સમસ્યાનો એમને સામનો ના કરવો પડે, એના માટે ભરૂચ જિલ્લા પોલીસ વડા શ્રી મયુર ચાવડા સાહેબના રિપોર્ટ આધારે ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણા સાહેબે 2 જાહેરનામા બહાર પાડ્યા છે. એમાં એક જાહેરનામું છે એ ભારે વાહનોના ભરૂચ શહેરમાંથી પ્રતિબંધ માટેનું છે. આ જાહેરનામું છે આવતીકાલ 1 તારીખથી અમલમાં આવે છે અને એનો સમયગાળો છે સવારના 5 વાગ્યાથી લઈને રાતના 9 વાગ્યા સુધી આ જાહેરનામું અમલમાં રહેશે. ત્યારબાદ દહેજથી સુરત જવું હોય આવા ભારે વાહનોને તો આ વાહનો દહેજ થઈ, રૈયાદ થઈ, પખાજણ થઈ, વાગરા થઈ, વિલાયત થઈ, દેરોલ થઈ, દયાદરા થઈ, નબીપુર થઈને સુરત કે અંકલેશ્વર તરફ જઈ શકશે. જ્યારે વિલાયત ખાતેથી એમને જો વડોદરા તરફ જવું હોય તો વિલાયતથી વડોદરા અને સુરત બંને તરફ જવા માટે એમને વિલાયત ચોકડીથી દેરોલ થઈ, દયાદરા થઈ, નબીપુર થઈ ત્યારબાદ વડોદરા કે સુરત એમને જ્યાં જવું હોય ત્યાં જઈ શકશે. હાલમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. એક તરફ વિદ્યાર્થીઓ વાંચનની મહેનતને અંતિમ ઓપ આપી રહ્યા છે, તો બીજી તરફ પરીક્ષા સમયે ઈશ્વરનો આશીર્વાદ પ્રાપ્ત રહે તે માટે પણ પ્રયાસો કરાઈ રહ્યા છે. નિહાળો નર્મદા વિશેષ. HSC અને SSC બોર્ડની પરીક્ષા દરમિયાન શ્રદ્ધાળુઓ સાથે વિદ્યાર્થીઓની પણ મંદિરમાં આવન જાવન વધુ જોવા મળી રહી છે. ભરૂચના પૌરાણિક સિદ્ધિવિનાયક મંદિરમાં હાથમાં પેન, હાર્ડબોર્ડ અને હોલ ટિકિટ સાથે વિદ્યાર્થીઓ કતારબદ્ધ જોવા મળ્યા હતા. પોતાની મહેનત ઉપર ઈશ્વરનો આશીર્વાદ મેળવવા આ વિદ્યાર્થીઓ મંદિરે પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓના ચહેરા ઉપર સમગ્ર વર્ષ કરેલી મહેનત પર વિશ્વાસ દેખાતો હતો, પરંતુ ઈશ્વરની કૃપા તેમના આત્મવિશ્વાસને બેવડો કરશે તેવી તેમની શ્રદ્ધા છે. હું આખા વર્ષમાં 3-4 કલાક વાંચતો હતો. મારી શિક્ષણ પ્રત્યેની મહેનત ખૂબ વધારે છે, પણ એવું કહેવાય છે કે ભગવાનના આશીર્વાદ લેવા જરૂરી છે. એટલે હું સિદ્ધિવિનાયક મંદિરે ભગવાનના આશીર્વાદ લેવા માટે આવ્યો છું અને મહારાજે મારી બેનને રક્ષારૂપી કવચ રૂપે કરી આપી છે. એટલે હવે એ પેનથી હું પરીક્ષામાં લખીશ. મંદિરે પહોંચનાર વિદ્યાર્થીઓને મંદિરના પૂજારી મંત્રોચ્ચાર સાથે રક્ષા કવચ અર્પણ કરી વિદ્યાર્થીઓને પહેરાવે છે. મંદિર સંચાલકો અનુસાર આ પ્રયોગથી કોઈ ચમત્કાર થશે તેમ કહેવું અતિશયોક્તિ કહેવાય, પરંતુ પરીક્ષા સમયે હતાશામાં ઘરકી જતા બાળકોમાં હકારાત્મકતાનું સિંચન થાય છે, જે તેમનો આત્મવિશ્વાસ બમણો કરે છે. આજે મેં ભગવાનના દર્શન કરવા આવી છું. મેં પંડિતને એક પેન આપી હતી, તે તેમને ભગવાનના ચરણોમાં અર્પણ કરીને મને રક્ષા કવચ સાથે પાછી આપી છે. ભગવાન મારા પેપર સારી રીતે પાસ કરાવે. એક કહેવત છે કે જ્યાં વાત હોય શ્રદ્ધાની ત્યાં પુરાવાની શી જરૂર. ઈશ્વરનો આશીર્વાદ સાથે રહે તો પરીક્ષા સારી રહેતી હોવાનું બાળકોને શ્રદ્ધા છે. બાળકોના પ્રયોગને અંધશ્રદ્ધા સાથે ન જોડી વાલી પણ પરીક્ષા સમયે તેમને હતાશાથી દૂર રાખવા દેવદર્શન અને ઈશ્વરના ચરણ સ્પર્શ કરેલી પેન આપવા જેવા પ્રયોગો સાથે આપે છે.
આજે 10માની પરીક્ષા ચાલે તે માટે છોકરાઓ અહીંયા આવે છે. દાદાના આશીર્વાદ પેન ને એમનો એક્ઝામ લઈને આવે છે. અમે દાદાની રક્ષા કરવાથી બધી અને છોકરાઓને આશીર્વાદ આપીએ છીએ. અંકલેશ્વર એન્વાયરમેન્ટલ પ્રિઝર્વેશન સોસાયટી અને ઉદ્યોગ મંડળના સંયુક્ત ઉપક્રમે એઆઈએ હોલ ખાતે સેફટી વિષય ઉપર રાજ્ય કક્ષાના સેમિનારનું આયોજન કરાયું. ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા અંકલેશ્વર, પાનોલી, ઝઘડિયા, દહેજ તેમજ સાયખા જીઆઈડીસીના ઉદ્યોગકારો સાથે ખાસ અવેરનેસ સેમિનાર અંકલેશ્વરમાં રાખવામાં આવ્યો હતો, જેમાં જીઆઈડીસીઓમાં આવેલ નાના મોટા ફાર્માસ્યુટિકલ એકમોના બનતા ડ્રગ્સનું મોનિટરિંગ થાય, નાર્કોટિક્સ સિન્થેટિક્સ ડ્રગ્સનું ઉત્પાદન ન થાય, પર્યાવરણ અને સજીવ સૃષ્ટિને હાનિકારક એવા હેઝાર્ડ વેસ્ટનો ગેરકાયદેસર રીતે નિકાલ ન કરાય, ઉપરાંત કંપનીમાં ઉપપેદાશ તરીકે બનતા ઇથેનોલ, મિથેનોલ જેવા પ્રોડક્ટ્સના ખરીદ વેચાણ અને હેરાફેરીનું યોગ્ય મોનિટરિંગ કરી શકાય તે માટે ખાસ તાકીદ કરવામાં આવી હતી. ये जो केस हमारे ध्यान पे आया जो पानोली पुलिस स्टेशन में दर्ज किया है वो केस की सेंसिटिविटी इतनी हाई हो गई है कि इस चीज को अगर हम लोग एड्रेस नहीं कर पाएंगे तो आई डोंट थिंक वी विल बी डूइंग जस्टिफिकेशन टू द एरिया इन विच वी आर वर्किंग. सो जीपीसीबी आज हमारे साथ हैं, जो जीपीसीबी इसके बारे में आपको ब्रीफ करेगी. बट मेरी पहली रिक्वेस्ट सारे इंडस्ट्री एसोसिएशन से ये रहेगी कि लेट अस prevent such things, let us stop these things from happening. और हम लोग इसको कैसे स्टॉप कर सकते हैं और इसके लिए हम लोग कोई भी स्ट्रिक्ट एक्शन लेना पड़े हम लोग लेने के लिए तैयार हैं. વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં સરકારે અંકલેશ્વર નજીક નિર્માણ પામી રહેલ એરપોર્ટની ફેઝ 1ની કામગીરી પૂર્ણતાને આરે હોવાનો જવાબ આપ્યો હતો. ગુજરાત ધીમે ધીમે એવિએશન સેક્ટરનું હબ બનતું જાય છે. દિન પ્રતિદિન વધી રહેલા પેસેન્જર ટ્રાફિકને કારણે નવા રૂટ્સ પરની ફ્લાઇટ્સની સંખ્યા પણ વધી રહી છે. ગુજરાતમાં નવા એરપોર્ટ બનવાની પણ જરૂરિયાત ઊભી થઈ છે, ત્યારે ગુજરાતમાં અંકલેશ્વર ખાતે નવું એરપોર્ટ આકાર લઈ રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી સ્ટેટ એવિએશન ડિપાર્ટમેન્ટ દ્વારા કામગીરી ચાલી રહી છે. હાલમાં ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે, ત્યારે અંકલેશ્વર ખાતે હવાઈ પટ્ટી વિકસાવવા અને સેવાઓ મામલે ગૃહમાં પ્રશ્ન પૂછાયો હતો, જેના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે ફેઝ 1ની કામગીરી માર્ચ 2025 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. અત્યાર સુધી ફેઝ 1ની કામગીરી હેઠળ રનવે બાંધકામ, એપ્રન, જમીન સમતળની કામગીરી, ટેક્સીવે સહિતની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને બાકીનું કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વરના વિકસતા ઉદ્યોગોને લઈ એરસ્ટ્રીપ બનાવવાની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા 1993માં કરવામાં આવી હતી, જે બાદ 1994થી જમીન એક્વાયર્ડ કરવા માટે તજવીજ શરૂ કરાઈ હતી. જે ભાવ તેમજ અન્ય કારણોસર સર્જાયેલ વાદ વિવાદ વચ્ચે 2002 જમીન સંપાદન કરાઈ હતી. ત્યારથી અત્યાર સુધી વિવિધ તબક્કા પૂર્ણ થયા બાદ હવે એરપોર્ટનું સ્વપ્ન સાકાર થશે એમ લાગી રહ્યું છે. ભરૂચ ખાણ ખનીજ વિભાગે ઝઘડિયાના રાણીપુરા ગામેથી રેતી ચોરીના કૌભાંડ ઝડપી પાડી 11 ડમ્પર સહિત વાહનો જપ્ત કર્યા. ભરૂચમાં ગેરકાયદેસર રીતે ખનનનો મુદ્દો હાલ ગરમાયો છે. સાંસદ મનસુખ વસાવા વખતો વખત સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી અધિકારીઓની મિલીભગતથી રેતી ચોરીનું કૌભાંડ આચરાતું હોવાના આક્ષેપ પણ કરે છે, ત્યારે હવે તંત્ર હરકતમાં આવ્યું છે. સુરત ફ્લાઇંગ સ્ક્વોડ કચેરી, ભરૂચ ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ કચેરી તેમજ ઝઘડિયા મામલતદારની તપાસ ટીમ દ્વારા ઝઘડિયા તાલુકાના રાણીપુરા, ઉચડિયા ગામની સીમમાં વિસ્તારમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ આકસ્મિક દરોડા દરમિયાન રાણીપુરા ઉચડિયા ગામના નર્મદા નદીપટ વિસ્તારમાં ચાલતા સાદી રેતી ખનીજના બિનઅધિકૃત ખનન અને વાહનની તપાસ હાથ ધરવામાં આવી હતી. જે તપાસ દરમિયાન એક એક્સિવેટર મશીન, ખાણકામમાં વપરાતી એક યાંત્રિક નાવડી અને 11 ડમ્પરો જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખાણ અને ખનીજ વિભાગની કાર્યવાહીથી ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાના પડવાણિયા ગ્રુપ ગ્રામ પંચાયતમાં બેફામ ખનનના આક્ષેપોનું ખંડન સરપંચ દ્વારા કરવામાં આવ્યું. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ બુધવારે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર એક પોસ્ટ શેર કરી હતી. તેઓ દ્વારા ઝઘડિયા તાલુકાના અધિકારીઓ તેમજ પડવાડિયા ગ્રુપ ગ્રામ પંચાયતની મિલીભગતથી સિલિકામાં ગેરકાયદેસર ખનન ચાલતું હોવાના આક્ષેપ કર્યા હતા. સાંસદના આક્ષેપ બાદ પડવાણિયા ગ્રુપ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ સીમાબેન વસાવા દ્વારા આક્ષેપોનું ખંડન કરી વળતો જવાબ આપવામાં આવ્યો છે. સરપંચે તમામ આક્ષેપો પાયાવિહોણા ગણાવ્યા હતા. થોડા મહિનાઓ અગાઉ મહિલા સરપંચે ભરૂચ કલેક્ટરમાં લેખિત અરજી કરી પડવાણિયા ગ્રુપ ગ્રામ પંચાયતની હદમાં ગેરકાયદેસર ચાલતા સિલિકોના ખોદકામ બાબતે તપાસની માંગ પણ કરી હતી. હું વસાવા સીમાબેન ઉમેશભાઈ હાલ પડવાણિયા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે છું. ગઈકાલે માજી ધારાસભ્ય શ્રી મહેશભાઈ વસાવા અને સંસદ સાહેબ શ્રી મનસુખભાઈ વસાવા સાહેબ દ્વારા દમલાઈ ગામે ગેરકાયદેસર રેતીનું ખોદકામ ચાલે છે તેવા પડવાણિયા
પંચાયતની મિલીભગત છે તેવી વાત મહેશભાઈ અને સંસદશ્રી દ્વારા કરવામાં આવેલ છે. તો હું આપશ્રીને કહેવા માંગુ છું કે તારીખ 21/11/24ના રોજ ભરૂચ કલેક્ટર કચેરીએ મારા લેટર પેડ ઉપર દમલાઈ ગામે રેતી ચોરી થાય છે તે બાબતની અરજી આપેલ છે. મારી પંચાયતમાં આ કામમાં કોઈ મિલીભગત નથી તે પુરાવા હું મીડિયાવાળાને આપું છું. એક મહિલા તરીકે મને અને મારા પંચાયતને વિશ્વાસમાં લીધા વગર તેઓએ અમારા ઉપર આક્ષેપ કર્યા છે. એનાથી મારી અને મારા પરિવારની બદનામી થાય છે. આમોદ નજીક એક્સપ્રેસ હાઈવે ઉપર 2 કાર અને પિકઅપ ટેમ્પો વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 2 વ્યક્તિના કરુણ મોત નીપજ્યા હતા. વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે ઉપર ભરૂચના આમોદ નજીકથી પસાર થઈ રહેલ પિકઅપ ટેમ્પોનું ટાયર ફાટતા ચાલકે ટેમ્પો માર્ગ ઉપર જ ઊભો રાખ્યો હતો. આ સમયે અહીંથી પસાર થતી ટ્રક બ્રેકડાઉન થયેલ પિકઅપ ટેમ્પો સાથે ભટકાઈ હતી, જેમાં ગંભીર ઈજાના પગલે ટેમ્પો ચાલક અજય ખમાણીનું મોત નીપજ્યું હતું. આ તરફ પાછળથી આવી રહેલ એક કાર પણ ઉભેલ પિકઅપ ટેમ્પો સાથે ભટકાઈ હતી, જેમાં કારમાં સવાર 2 વ્યક્તિઓને ઈજા પહોંચી હતી, જે પૈકી ગોપાલ ભગવાન સાણી નામના વ્યક્તિનું મોત નીપજ્યું. આ સમયે અન્ય એક કાર પણ પિકઅપ સાથે ભટકાઈ હતી. જોકે આ કારમાં સવાર પરિવારનો આબાદ બચાવ થયો હતો. અકસ્માત અંગેની જાણ થતાની સાથે જ આમોદ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને અકસ્માતમાં ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. કારમાં સવાર પરિવાર સુરેન્દ્રનગરથી ભરૂચ તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન સદર અકસ્માત સર્જાયો હતો. બનાવ સંદર્ભે આમોદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર જીઆરડીસી તળાવમાં જતી ઉકાઈ જમણા કાંઠાની કેનાલમાં બાળકો જીવના જોખમે ડૂબકી મારતા જોવા મળ્યા. અંકલેશ્વરમાં તાજેતરમાં જ ઉકાઈ જમણા કાંઠાની કેનાલમાં કેમિકલ કાંડ સામે આવ્યો હતો, જેમાં રાસાયણિક પ્રવાહી નહેરમાં ઠાલવી દેવામાં આવ્યું હતું, જેના કારણે 1 લાખથી વધુ લોકોના માથે જીવનું જોખમ ઊભું થયું હતું. ત્યારે હવે ઉકાઈ જમણા કાંઠાની કેનાલમાં જ બાળકો જીવના જોખમે નાહી રહ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. શિયાળાની વિદાય બાદ ઉનાળો હવે આગળ વધી રહ્યો છે, ત્યારે બપોરના સમયે ગરમીથી રાહત મેળવવા બાળકો નહેરમાં નાહવા જતા હોય છે. ઉકાઈ જમણા કાંઠાની નહેરમાં પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે બાળકો ડૂબકી લગાવી રહ્યા હોવાનો વિડીયો પણ સામે આવ્યો છે. ત્યારે આ સમયે કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ એ પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે. આ અગાઉ અનેક વખત નહેરમાં ડૂબી જવાથી મોત નીપજવાના અનેક બનાવો બન્યા છે. ત્યારે તંત્ર દ્વારા નહેરમાં નાહવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવે અને તેની અમલવારી કરવામાં આવે તે અત્યંત જરૂરી છે. અંકલેશ્વરના રવિદ્રા કરમાલી ગામ ખાતે રમાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં હથુરન 11નો વિજય થયો. અંકલેશ્વર તાલુકાના રવિદ્રા કરમાલી ગામ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં 32 ટીમોએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ સંજાલી 11 અને હથુરન 11 વચ્ચે રમાઈ હતી, જેમાં હથુરન 11નો ભવ્ય વિજય થયો હતો. વિજેતા ટીમ અને રનર્સઅપ ટીમને ડઢાલ ગામના અને ટાઈગર ટી ફાઉન્ડેશનના હનીફ ગોરા દ્વારા ટ્રોફી અને રોકડ ઇનામ એનાયત કરવામાં આવ્યું હતું. ભરૂચના એકલિંગજી મંદિરથી મહાશિવરાત્રી નિમિત્તે નીકળી પાલખી યાત્રા સાથે હનુમાનજીનો પાટોત્સવ ઉજવાયો. જૂના ભરૂચમાં આવેલ એકલિંગજી મહાદેવ મંદિરથી પાલખી યાત્રા અને પુષ્પાબાગ હનુમાનજીનો પાટોત્સવ યોજાયો હતો. એકલિંગજી પાલખી યાત્રા અને હનુમાન દાદાજીના પાટોત્સવમાં મહારાજ પંકજભાઈ પંડ્યા, જયેન્દ્ર ભટ્ટ મહારાજ સહિત ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. ભક્તોએ દર્શન, આરતી અને પ્રસાદીનો લાહો લીધો હતો. ભરૂચમાં લાંબી ફરજ બજાવી ચૂકેલ વડોદરા ડિવિઝનના સીટીઆઈ પ્રદીપસિંહ ચૌહાણ નવી દિલ્હી રેલ ભવન ખાતે પુનઃ સન્માનિત કરાયા. નવી દિલ્હી રેલ ભવન ખાતે સીટીઆઈ પ્રદીપસિંહ ચૌહાણ સીટીસી રેલવે બોર્ડને પ્રશંસાપત્ર આપી સન્માનિત કરાયા હતા. પીએસ ચૌહાણે ભીડ વ્યવસ્થાપન, ટીટીઈ લોબીઓનું ડિજિટાઇઝેશન, એચએસટી અને ભારતીય રેલવેમાં તેના પ્રસાર, યુટીએસ, પીઆરએસ, ઇક્યુ, ઈ ટિકિટિંગમાં છેતરપિંડીઓની શોધ અને તેમના તાર્કિક નિકાલમાં ખૂબ જ સારી રીતે કામ કર્યું હતું. મુસાફરોના મુસાફરી અનુભવને સુધારવામાં ફાળો પણ આપ્યો હતો. તેમના સક્રિય અને કેન્દ્રિત અભિગમથી નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન સીટીસી સ્ક્વોડ દ્વારા હાથ ધરવામાં આવેલા 33,967 કેસમાં ₹3.33 કરોડની કમાણી થઈ હતી. ફરજ પ્રત્યે તેમના સમર્પણ અને ઉત્કૃષ્ટ યોગદાનની સર્વિસ રેકોર્ડમાં નોંધ કરાઈ સન્માનિત કરવામાં આવ્યા છે. જનહિતાળ ચેરિટેબલ ટ્રસ્ટ અને એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા શક્તિનાથ વિસ્તારમાં ઝૂંપડપટ્ટીમાં આગમાં બેઘર બનેલ શ્રમજીવીઓને મદદ કરવામાં આવી. ગત તારીખ 22મી ફેબ્રુઆરીના રોજ ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલ સરકારી ક્વાર્ટર્સ પાસેની ઝૂંપડપટ્ટીમાં અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી.
આ આગની ઘટનામાં શ્રમજીવીઓની ઘરવખરી બળીને ખાખ થઈ હતી. આ બેઘર બનેલા શ્રમજીવીઓને વિવિધ સંગઠનો દ્વારા મદદ કરવામાં આવી રહી છે, ત્યારે જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ અને એકતા એક જ લક્ષ્ય દ્વારા પણ બ્લેન્કેટ, કપડાં અને દરેક ઘર દીઠ 7 દિવસ ચાલે એટલા અનાજની કીટ સાથે દાતાઓની મદદ, વાસણો સહિતની સહાય કરવામાં આવી હતી. 22 તારીખે જે શક્તિનાથ એરિયામાં જે ઝૂંપડાઓ પડી ગયા હતા અને જે મોટી જાનહાનિ થતાં રોકાઈ ગઈ હતી, એ હિસાબથી જે રીતે અમને જાણકારી મળી હતી, તો અમે અમારી સંસ્થાએ પૂરો પ્રયાસ કર્યો છે કે આ લોકોને પૂરી રીતે સહાય મળે, અને એ દિવસથી અમે આ એરિયામાં કામ કર્યું છે, જેમાં અમે બ્લેન્કેટથી લઈને કપડાંથી લઈને આજે અમે 18 કિલોની એક કીટ ઘર દીઠ આપી છે, અને એમાં ઘણા બધા દાતાઓએ અમને સપોર્ટ કર્યો છે. એના માટે અમે ખૂબ ખૂબ આભાર છે. તો એકતા એ જ લક્ષ્ય સંગઠનના સંજય પટેલ, દીપાલી બારોટ, ગીતાબેન પટેલ અને ગૌતમ શાહ સહિત પરિવારજનોએ પીડિત પરિવારની મુલાકાત લીધી હતી અને ચોખા, દાળ, તેલ, લોટ, મસાલા, ડુંગળી, બટાકાની કીટ તેમજ કપડાં અને અન્ય ઘરવખરીની સહાય કરવામાં આવી છે. ભરૂચની વીસીટી કન્યા શૈક્ષણિક સંકુલમાં સાયન્સ ડે નિમિત્તે વિજ્ઞાન પ્રદર્શન યોજાયું. વિજ્ઞાન અને ટેકનોલોજીના અભ્યાસમાં વિદ્યાર્થીઓનો જ્ઞાન અને કૌશલ્ય વધે તે માટે ભરૂચના મનુબર રોડ ઉપર આવેલી વીસીટી શૈક્ષણિક કન્યા સંકુલના પ્રાંગણમાં શાળાના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિજ્ઞાન વિષય ભણાવતા શિક્ષકો બહેનોના માર્ગદર્શન હેઠળ શાળાની ધોરણ 4 થી 8ની વિદ્યાર્થીનીઓ દ્વારા વિજ્ઞાન પ્રદર્શન યોજાયું, જેમાં વિદ્યાર્થીનીઓએ તૈયાર કરેલા સોલાર સિસ્ટમ, વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ, એસિડ રેન, વેસ્ટ ફૂડ મેનેજમેન્ટ સહિતના પ્રોજેક્ટ્સનું પ્રદર્શન મૂકવામાં આવ્યું હતું. આ વિજ્ઞાન પ્રદર્શનમાં જેપી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના નિવૃત્ત પ્રોફેસર અને રસાયણશાસ્ત્ર વિભાગના એચઓડી ડોક્ટર મુજીબ રહેમાન પ્યારે સાહેબ બિરઝાદા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રદર્શનમાં શાળાના સંકુલના સીઈઓ નુસરત જહાંબેન તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું આયોજન શાળાના રફિયાબેન મિર્ઝા અને વિજ્ઞાન વિષયની ટીમ દ્વારા કરવામાં આવ્યું. આજરોજ તારીખ 28મી વીસીટી પ્રાઇમરી સેક્શનના વિદ્યાર્થીઓ દ્વારા સાયન્સ ફેર નિમિત્તે ઘણા બધા સરસમાં સરસ પ્રોજેક્ટ તૈયાર કર્યા છે. આ પ્રોજેક્ટમાં વિદ્યાર્થીઓએ ખૂબ મહેનત કરી છે. એ જોતાં મને લાગે છે કે વિદ્યાર્થીઓ આગળ જતાં ખૂબ આગળ વધશે. નબીપુર ગ્રામ પંચાયત દ્વારા ગામની પ્રગતિમાં યોગદાન આપનાર 3 મહાનુભાવોનું મેડલ અને ટ્રોફી આપી સન્માન કરાયું. નબીપુર ગ્રામ પંચાયતની હદમાં સતત પ્રગતિમાં સાથ સહકાર આપનાર અને ગ્રામ પંચાયતની હાલની બોડીને નિરંતર સાથ આપનાર 3 મહાનુભાવો ઇકબાલ કડુજી, હાફેઝી મોહમ્મદ ડેમા અને સલીમ કડુજીને મેડલ અને ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સરપંચ, ડેપ્યુટી સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો, તલાટી અને ગામના વરિષ્ઠ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ એલસીબીએ પાનોલી પોલીસ મથકની હદમાં બાકરોલ ગામની વાસ્તુ વિલા સોસાયટીમાં થયેલ ઘરફોડ ચોરીના ભેદ ઉકેલી કાઢી 3 આરોપીઓને 1.83 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા. ચોરી અંગે પાનોલી પોલીસ મથકે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન ભરૂચ એલસીબીના પીએસઆઈ આર.કે. ટોરાણી સહિત સ્ટાફે વાલિયા ચોકડી ખાતે અગાઉ ઘરફોડ ચોરીમાં પકડાયેલ ઉમેશ દયાળિયા બાઇક અને 2 શંકાસ્પદ ફોન સાથે પકડી તેની પૂછપરછ કરતા આરોપી ભાંગી પડ્યો હતો અને ગત તારીખ 19મી ફેબ્રુઆરીના રોજ બાકરોલ ગામની વાસ્તુ વિલા સોસાયટીમાં ચોરી કરી સોના ચાંદીના ઘરેણા તેમજ રોકડા ચોરી કરી દાગીનાના મિત્ર રવિ ઇન્દ્રસિંહ રાજ સાથે મળી 532 સાઈ મેડિકલ પર ચેતન વનકેશ્વર નિઝામા અને બીજા દાગીના ભરૂચના જાડેશ્વર ગાયત્રી એસ્ટેટમાં આવેલ કેશર જ્વેલર્સમાં અનિલભાઈ વિરાજી માડીને વેચાણ કર્યા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે ઘરફોડ ચોરી ઉમેશ બગડિયા અને ચોરીના દાગીના વેચાણ લેનાર 2 ઈસમો ચેતન વનકેશ્વર નિઝામા અને અનિલ વિરાજી માડીને ઝડપી પાડ્યો હતો અને ફોન તેમજ બાઇક મળી કુલ 1.83 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ભરૂચના વાગરાના પણિયાદરા નજીક આવેલ યોગી સોલ્ટ ખાતેથી વનકર્મીઓએ મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યું. ભરૂચના વાગરાના પણિયાદરા સ્થિત યોગી સોલ્ટમાં મગર ઘૂસી આવ્યો હોવાની માહિતી વન વિભાગને કચેરીને મળી હતી. બનાવની જાણ થતાં જ વાગરા વન વિભાગની ટીમ દ્વારા મગરનું રેસ્ક્યુ કરવા માટે પહોંચી ગયા હતા. ભારે જહેમત બાદ મહાકાય મગરનું સુરક્ષિત રીતે સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને મગરને વન કચેરી ખાતે મોકલવામાં આવ્યો છે. ભરૂચ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન VYO દ્વારા રસિયા હોળીના પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરાઈ. જેપી કોલેજના ગ્રાઉન્ડ ખાતે 108 શ્રી વ્રજરાજ કુમારજી મહોદયના સાનિધ્યમાં ભરૂચ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના ઉપક્રમે રસિયા હોળીની ઉજવણી કરવામાં આવી. 200 કિલોથી વધુ ફૂલોથી સૌ કોઈ રસિયા હોળી રમ્યા હતા. વૈષ્ણવો કીર્તનના તાલથી ઝૂમી ઉઠ્યા હતા અને વૃંદાવન જેવો માહોલ સર્જ્યો હતો. માત્ર વૈષ્ણવો જ નહીં પણ અન્ય સમાજના લોકોએ પણ હાજર રહીને રસિયા હોળીનો લાવો લઈને ધન્યતા અનુભવી હતી. લોકોએ પુષ્પવર્ષા કરીને પર્વનો આનંદ ઉઠાવ્યો.
પ્રવૃત્તિ કરવાની ઉંમર છે. માણસ નવરો બેઠો જ ન રહેવું જોઈએ. અને એટલે ઘણી વાર હું કહેતો હોઉં છું, નવરા લોકોને ડિપ્રેશન આવે, ખાલી દિમાગ શેતાન કા ઘર. હું ઘણા નવરાઓને ઓળખું છું, એ લોકો એટલું લખ કર્યા કરે વગર લેવે દેવે, આરટીઆઈ લખ કરીને બધાના વિરુદ્ધમાં લખ કરવા. એમનું ઉદ્દેશ છે નવરા એટલે લખ. જ્યારે વલ્લભ ભૂષણ વૈષ્ણવાચાર્ય વ્રજરાજ કુમારજીના સાનિધ્યમાં સાંઈ મંદિર ઝાડેશ્વર ઉન્નતિ વિદ્યાભવન ખાતે ઉન્નતિ વિદ્યાભવન અને ઉન્નતિ વિદ્યાલય વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન એજ્યુકેશનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે કાર્યક્રમમાં બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. ભરૂચ બ્રાન્ચ WIRC ઓફ ICAI ના નવા મેનેજિંગ કમિટીનું ગઠન કરાયું. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાની વેસ્ટર્ન ઇન્ડિયા રિજનલ કાઉન્સિલની ભરૂચ બ્રાન્ચ માટે વર્ષ 2025-26 માટેની નવી મેનેજિંગ કમિટી જાહેર કરવામાં આવી હતી. નવનિયુક્ત સમિતિમાં ચેરપર્સન CA વૃંદા વખારિયા, વાઇસ ચેરમેન અંકિત મારફતિયા, સેક્રેટરી અર્પણ સુરતી, ટ્રેઝરર દેવાંશ શાહની નિમણૂક કરાઈ છે. જ્યારે WICASA ચેરપર્સન તરીકે સની શાહ, અમોલક જૈનની વરણી કરાઈ છે. શપથ ગ્રહણ સમારોહમાં CCM વિશાલ દોશી દ્વારા યોજાયો હતો. આ અવસરે નવા આવકવેરા બિલ પર સત્ર હેતાંગ પંડ્યા દ્વારા લેવામાં આવ્યું હતું. જ્યુબિલન્ટ ભરતિયા ફાઉન્ડેશન દ્વારા યુનિટી બ્લડ બેંકના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. સમાજ સેવા અને સમાજ પ્રત્યેની કટિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવાના હેતુથી જ્યુબિલન્ટ ભરતિયા ફાઉન્ડેશન દ્વારા યુનિટી બ્લડ બેંકના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો, જેમાં કંપનીના કામદારો અને કર્મચારીઓ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. કેમ્પમાં 198 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું. આ રક્તદાન કેમ્પમાં કંપનીના CSR વિભાગના વડા સૌરવ ચક્રવર્તી, મેડિકલ ટીમના ડોક્ટર હેમંત ચૌહાણ, ડોક્ટર સત્યમ પંડ્યા, ડોક્ટર ઓમકાર, યુનિટ હેડ અતુલ શર્મા, વિકાસ વિશ્નોઈ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. અંકલેશ્વરમાં ઉદ્યોગકારો માટે જિલ્લા પોલીસ વિભાગ દ્વારા વિશેષ સેમિનારનું આયોજન કરાયું. ઔદ્યોગિક એકમોમાં બનતા વારંવારના અકસ્માતોને રોકવા માટે અંકલેશ્વર એન્વાયરમેન્ટલ પ્રિઝર્વેશન સોસાયટી તેમજ અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા AIA ઓડિટોરિયમ ખાતે HSE એટલે કે હેલ્થ સેફટી એન્ડ એન્વાયરમેન્ટ વિષય ઉપર રાજ્યકક્ષાના જનજાગૃતિ અંગેના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ સેફટીના સાધનોનું એક્ઝિબિશન પણ યોજાયું. આ પ્રસંગે ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગના ડિરેક્ટર PM શાહ, કોલાઇઝર લાઈફ સાયન્સ કંપનીના દેવેન્દ્ર કુમાર, અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત સેલડિયા, અંકલેશ્વર એન્વાયરમેન્ટલ પ્રિઝર્વેશન સોસાયટીના અતુલ બુચ, ઉદ્યોગ અગ્રણી NK નાવડિયા, અશોક પંજવાણી, નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચેરમેન અમુલક પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. 4 સેશનમાં યોજાયેલા સેમિનારમાં અંકલેશ્વર, ઝઘડિયા, પાનોલી સહિતની ઔદ્યોગિક વસાહતની કંપનીઓના સેફટી વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેઓને તજજ્ઞોએ ઇન્ડસ્ટ્રીયલ સેફટી અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું. ગુજરાત સરકારમાં આ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ એટલે કે એશિયાનું સૌથી મોટું ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ છે અને તેમાં અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન એક અમરેલાની નીચે એક APS નામની સંસ્થા છે, એમના દ્વારા જે HSE સેમિનાર સ્ટેટ લેવલનો આયોજિત કર્યો છે, ખરેખર સરાહનીય છે. અને આવા સેમિનાર દ્વારા જે નોલેજ લોકો ગેધર કરે છે અને એ નોલેજ જો દરેકે દરેક ઇન્ડસ્ટ્રી અને સામાન્ય જનતા સુધી જાય અને અકસ્માત ઘટે એવી હું અભ્યર્થના સેવું છું. થેન્ક યુ. ભરૂચ ક્રિકેટ એસોસિએશન દ્વારા BPL સિઝન 4ની ફાઇનલ મેચમાં ડ્યુરાકોન 11નો ભવ્ય વિજય થયો હતો. અંકલેશ્વરના ઉમરવાડા બુરહાની ગ્રાઉન્ડ ખાતે ભરૂચ ક્રિકેટ એસોસિએશન દ્વારા ભરૂચ પ્રીમિયર લીગ સિઝન 4નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સિઝનમાં 8 ફ્રેન્ચાઇઝીમાં 144 ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ BPL સિઝન 4ની ગત રોજ ફાઇનલ મેચ ગજ્જુવાલા 11 અને ડ્યુરાકોન 11 વચ્ચે રમાઈ હતી, જેમાં ડ્યુરાકોનનો ભવ્ય વિજય થયો હતો. વિજેતા અને રનર્સઅપ ટીમને ભરૂચ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંત પટેલ, BPLના મુખ્ય ઓર્ગેનાઇઝર ઇસ્માઇલ મતાદાર તથા આમંત્રિત મહેમાનોના હસ્તે ટ્રોફી અને રોકડ ઇનામ તથા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા. જ્યારે મેન ઓફ ધી મેચ, મેન ઓફ ધી સિરીઝ, બેસ્ટ બેટ્સમેન સહિતના ખેલાડીઓને પણ ટ્રોફી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં આનંદ પવાર, ઉમેશ વિટલાની, પિયુષ ઠક્કર, મનીષ નાયક, ઇશ્તિયાક પઠાણ, કરણ જોલી, સાજિદ અલી, ગૌરવ ખુરાના, જયપ્રકાશ પાંડે સહિતના રમત પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે કસાઈવાડમાં ગૌવંશ સાથે એક ખાટકીને ઝડપી પાડ્યો. અંકલેશ્વરના કસાઈવાડમાં રહેતો કદીર અલ્લારખા કુરેશી અને સાહિદ ઉર્ફે તાઉ રશીદ કુરેશી કસાઈવાડ ખાતે માર્કેટમાં 3 વ્હીલ ટેમ્પોમાં ગૌહત્યા કરવા ગૌવંશ ભરી લાવેલ છે અને હાલ ઉતારી રહ્યો છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસના દરોડાના પગલે કદીર અલ્લારખા કુરેશી અને સાહિદ ઉર્ફે તાઉ રશીદ કુરેશી ગલી કૂદીને ફરાર થઈ ગયા હતા. જ્યારે પોલીસે સ્થળ પરથી કસાઈવાડ ફરીદ બેકરી પાસે રહેતો અતીક અહેમદ કુરેશીને ઝડપી પાડ્યો હતો. પોલીસે 10,000ની એક ગાય અને ટેમ્પો મળી કુલ 60,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ આરોપી નવાગામ કરારવેલથી ઝડપાયો. અંકલેશ્વર શહેરના ભરૂચી નાકા પાસેના રામદેવનગર ખાતે રહેતો બુટલેગર હરેશ પ્રભુ વસાવાના ઘરે દરોડા પોલીસે પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 540 નંગ બોટલ મળી કુલ 1.10 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને કુખ્યાત બુટલેગર હરેશ વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી. દરમિયાન આ ગુનામાં નવાગામ કરારવેલ ગામનો બુટલેગર મિતેશ ઉર્ફે કાલુ ઈશ્વર વસાવાનું નામ ખુલતા શહેર એ ડિવિઝન પોલીસે તેને ઝડપી પાડ્યો છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચમાં બોર્ડની પરીક્ષા સુધી નર્મદા ચોકડીથી દહેગામ બાયપાસ સુધી ભારે વાહનોને નો એન્ટ્રી. શહેરમાં વધતા જતા ટ્રાફિક જામને લઈ કંપની બસ માટે 7 સ્ટેન્ડ જારી કરાયા. જિલ્લા પોલીસ વડાના રિપોર્ટ બાદ કલેક્ટરે જારી કર્યા 2 જાહેરનામા. જિલ્લા પોલીસ દ્વારા અમલવારી શરૂ કરાઈ. જ્યાં શ્રદ્ધાનો હોય વિષય ત્યાં પુરાવાની જરૂર નથી. બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ વાંચનની મહેનતને અંતિમ ઓપ આપી ઈશ્વર શરણે પહોંચ્યા. પેન, બોર્ડ અને હોલ ટિકિટને ચરણ સ્પર્શ કરાવી ઈશ્વર પાસેથી રક્ષાપોથી મેળવતા વિદ્યાર્થીઓ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.